હેલો વિદ્યાર્થીઓ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રથમ પરીક્ષા પેપર જે આ 2025માં લેવાઈ ગયેલું પેપર, જે તારીખ 6/10/2025 વાર સોમવારના લેવાઈ ગયેલું પેપર આપણે કરવાના છીએ. તો સેક્શન નંબર એમાં શું કીધું છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ફકરાના પરથી પ્રશ્નોના જવાબ લખો. આ પ્રશ્ન આપેલો છે 1 અને 2, તે આ ફકરો આપેલો છે એના ઉપરથી જવાબ લખવાના છીએ. ચલો વિદ્યાર્થીઓ મિત્રો શરૂ કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, વાય ડીડ એડી ઇનવે ધ કબ્સ. તો જવાબ શું આવશે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, they got the can. ફર્સ્ટ આ પહેલો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. જવાબ નંબર 1. જવાબ નંબર 1. પ્રશ્ન નંબર 2, ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ આઈડિયા ડીડ સોરી વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 2, વોટ આઈડિયા ડીડ એડી ગેટ. તો તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. કેન આઈ હેવ અ હન્ટર મધર. ક્વેશ્ચન નંબર 2 એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 2. આગળ ક્વેશ્ચન નંબર 3, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ. વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે, પૂજા થી લઈને છે ટીથ સુધી. પૂજા પૂજાથી લઈને ટીથ સુધી વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 4, whom should પૂજા કન્સલ્ટ. એનો આન્સર આવશે, well she needs to consult a dentist. well she need to consult a dentist. અહીંયા ક્વેશ્ચન નંબર 3, આ ક્વેશ્ચન નંબર 4. આગળ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5, when was મોહન attracted to વાઇટર નહીં વિદ્યાર્થી મિત્રો, ગિટાર છે. અહીંયા ક્યુ છે તે ક્યુ નથી, ત્યાં આવશે જી. શું આવશે? જી. વિદ્યાર્થી મિત્રો આવશે જી. તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તેનો જવાબ છે 5 નંબર. ક્વેશ્ચન નંબર 6, મોહન began his answer. He began his experiments with that beautiful instrument.
6. Question number 7. To which dentist did King Bhimdev belong? Answer: King Bhimdev Pratham. Answer: King Bhimdev Pratham belonged to the Solanki dynasty of Anilwad Patan. 7 નંબર આવશે. Question number 8. Who constructed the wow? Question when question. તો answer: Queen Udaymati, the widow of King Bhimdev Pratham, constructed this wow between ત્યાંથી ને એડી સુધી. એડી. આઠ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9. શું કીધું છે 9માં? The write whether the following statements are true and false. તો સાચા ખોટા છે. ક્વેશ્ચન નંબર 9. ચાંદની ફોડ બ્રાવેલ વિથ 1 pot. તો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? રાઈટ, સાચું. Question number 10. Mohan wanted to make the guitar his face to the world. Answer વિદ્યાર્થી મિત્રો રાઈટ. આગળ સેક્શન બી એટલે વિભાગ બી. Read the stanza and answer the question. 11 question. What does the poet say about a country life? તો વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર આપણે આખો લખી દઈશું. શું કરીશું? આખો લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. અ કન્ટ્રીથી અને મેડો સુધી 11. વિદ્યાર્થી મિત્રો 12 ક્વેશ્ચન. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો આની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે રાઇમિંગ કે પ્રાંસ બેસતા હોય તેવા વાક્ય શોધીને લખો. તો આન્સર સ્વીટ. આન્સર સ્વીટ. હિટ, ફેર, હેર, ફ્લાવર્સ. વિદ્યાર્થી મિત્રો આ જે બ્લુ કલરથી ટીક કર્યા છે તે તેના આન્સર છે. તે રેમ છે, જે પ્રાંસ બેસે છે તે લખવાના છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફકરામાંથી જવાબ લખો. ફકરો છે તેના અંદરથી. ધ રેબિટ 13. Question number 13. The rabbit lost the race because. Answered વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે. Because he was over confident, careless and lazy. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 14. તો અહીંયા આપણે ટીક કરી દઈએ. બીકોઝથી લેઝી.
13. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર તેનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2 or false. તેના અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ. આન્સર ફોલ્સ. 15, ક્વેશ્ચન નંબર 15, હુ વન એટલે વિનર ધ સેકન્ડ રેસ બાય? તો વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર આવશે ધ રેબિટ. Run without stopping and easily win the race. અહીંયા સુધી આવશે. ફિફ્ટીન 16, the rabbit, ક્વેશ્ચન નંબર ધ રેબિટ વોઝ ખાલી જગ્યા આફ્ટર ધ રેસ. તો વિદ્યાર્થી મિત્રો ટીક કરેલો જ છે. અનહેપી તેનો જવાબ છે અનહેપી. વિદ્યાર્થી મિત્રો આ સ્ટાન્જા આપેલો છે ડેટા કે રીડ ધ ગિવન ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે આ ડાટા આપેલો છે, નીચે ક્વેશ્ચન આપેલો છે, આ ડાટામાંથી ક્વેશ્ચનના જવાબ સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 17, વોટ ડેટ ઇઝ ધીસ? તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનમાં ભૂલ છે એટલે તેના ક્વેશ્ચન આપણે એવી રીતે કરીશું કે વોટ ડેટ ઇઝ એપ્લિકેશન ફોર સ્કોલરશીપ ફોર ધ યર ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો તો તેનો જવાબ આવશે 2025. 2026. ક્વેશ્ચન નંબર 8, વોટ વોઝ દિવ્યા સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8? તો દિવ્યાનો સ્કોર કેટલો હતો 8મા ધોરણમાં? 82%. 82%. સોરી વિદ્યાર્થી મિત્રો કામ નહીં કરતું છે. એટી 19, વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યેશ ફાધર? દિવ્યેશ ફાધરની ઇન્કમ કેટલી છે? તો પર મંથ. તેનો જવાબ આવશે 20, વોટ ઇઝ દિવ્યેશ ફાધર? દિવ્યા ફાધર શું છે? દિવ્યેશ ફાધર ચીફ અકાઉન્ટેન્ટ, પટેલ ટ્રાવેલર્સ. સેક્શન સી,
મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. કે ફંક્શન એ અને બી તેના જવાબ જોડવાના છે 21, 22, 23. તો તેનો આન્સર 21માં આવશે વિદ્યાર્થી મિત્રો બી. 21માં આવશે બી. બી. 22માં આવશે સી. 23માં આવશે એ. વિદ્યાર્થી મિત્રો 24 તેનો આન્સર આપણે આપેલો છે 24 બી. 25 એ. વિદ્યાર્થી મિત્રો આગળ complete the paragraph filling in the blanks with the appropriate words. કે ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં શું આવશે? પહેલી ખાલી જગ્યા, બીજી ખાલી જગ્યા, ત્રીજી ખાલી જગ્યા. કે 24, 25, 26 3 ગુણ છે, 3 માર્ક્સ છે આના. તો યુ શુડ બ્રશ યોર ટીથ ક્લીન ટ્વાઇસ અ ડે. યુ મસ્ટ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલરલી. યુ શુડ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. યુ મસ્ટ clean your mouth after meals and after eating chocolates or ice cream. વિદ્યાર્થી મિત્રો આગળ 27 ચૂઝનનો મતલબ શું થશે? સિલેક્ટેડ. ઇન્ક્વાયર 28 વન ઓફ ધ કાઇન્ડ. વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી 29 કે આ કાઉન્સમાં આપેલા છે એન, બટ ને ઓર તે જોડવાના છે વાક્યની સાથે. કઈ રીતે જોડશો? અશોકભાઈ ઇઝ અ પોલીસમેન એન્ડ મનોજભાઈ ઇઝ અ પોલીસમેન. 13 અમન વિલ ડ્રિંક ટી આઈધર અને ઓર. વિદ્યાર્થી મિત્રો 31માં શું આવશે? કિરણ ઇઝ એન એક્ટિવ બોય. હી exercise regularly. He is our role model. 32 ડુએટ ડાયરેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર. આઈ એમ અ ટીચર. આઈ એમ કોણ છે? મિસ્ટર પટેલ. તો મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર. ધીસ ઇઝ માયનું શું થશે? હીઝ. માયનું હીઝ ક્લાસરૂમ. આઈ લાઈક. આઈનું શું થશે વિદ્યાર્થી મિત્રો? હી. આઈનું શું થશે? હી. ટુ ટીઝ માયનું શું થશે વિદ્યાર્થી મિત્રો? હીઝ. સ્ટુડન્ટ આઈનું શું થશે? હી. હેવ કોલેક્ટેડ. હેવનું શું થશે? હેઝ collected many books for them. 33 વિદ્યાર્થી મિત્રો કે the hospital is 5 kilometer from the village. તો કેટલા કિલોમીટર હોસ્પિટલ દૂર છે કે ગામથી? તો how far? એ 34 આન્સર સી. 35 આન્સર એ. સેક્શન નંબર ઈ. સેક્શન નંબર ઈમાં વિદ્યાર્થી મિત્રો રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ. એની વન ઓફ ધ ફોલોવિંગ. માય બેસ્ટ ફ્રેન્ડ
એન્ડ અથવા છે માય ફેવરેટ ફેસ્ટિવલ. તો વિદ્યાર્થી મિત્રો આ એસે લખવાનો છે 36માં. તો એસે 37માં પિક્ચર આપેલું છે. જે પિક્ચર જોઈને તમારા 10 સેન્ટેન્સ 10 વાક્યો લખવાના છે. અને 37 કે અજય દવે રાઇટ્સ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ કે 30 વર્ડ્સમાં અજય દવે રાઇટ્સ લખે છે. કોને લખે છે? હિઝ ફાધર તેના પિતાને ઈમેલ લખે છે. દવે 008@gmail.com ટેલિંગ હેમ અબાઉટ હિઝ લાઈફ ઇન હોસ્ટેલ. શેના વિશે લખે છે? કે તેને પોતાના જીવનમાં હોસ્ટેલમાં જે સફર પૂરો કર્યો છે તેના વિશે તે તેના ઈમેલ લખે છે તેના પિતાને. તો વિદ્યાર્થી મિત્રો 36 અને 37 આપણે ફૂલ ઇન્ફોર્મેશન કે ફૂલ જવાબ આન્સર આપેલો છે તે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો આ છે 36નો એસે ઓ માય બેસ્ટ ફ્રેન્ડ મારા બેસ્ટ ફ્રેન્ડ કે મારો પ્રિય મિત્ર વિશે લખવાનો છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરીને આ એસે લખી શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો દિવાળી કે માય ફેવરેટ ફેસ્ટિવલ એટલે દિવાળી વિશે તમે ગમે તે ફેસ્ટિવલ વિશે લખી શકો છો. પણ મેં દિવાળી વિશે ફેસ્ટિવલ વિશે લખ્યો છે. તમે પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ ઈમેલ છે જે અજય દવે છે તેના પિતાને ઈમેલ લખી રહ્યો છે. સબ્જેક્ટ છે ટુમાં શું આવશે? દવે 008@gmail.com ફ્રોમ અજય દવે @example કોઈ પણ તમે gmail.com લખી શકો છો. સબ્જેક્ટ હોસ્ટેલ લાઈફ સ્ટડીઝ એન્ડ ન્યૂ ફ્રેન્ડ ડિયર પાપા. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ 9નું વિશે અંગ્રેજીનું પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય છો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોના માધ્યમથી તમે તમારા પેજ પર તમારી ચેનલ પર તમારા યુટ્યુબ પર મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને ટીચિંગ સેન્ટર માહી ઉપર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર. શુક્રિયા.